સુરતના લીમડા ચોક પાસે આવેલા છો બાલ ગણેશ મંડળ દ્વારા મૂષક મામાની 17મી આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના લીમડા ચોક પાસે આવેલ છો બાલ ગણેશ મંડળ દ્વારા મૂષક મામાની 17મી આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે। આજથી 17 વર્ષ પહેલા આ મંડળને 50 વર્ષ પૂરા થયા હતા। તે સમયે મંડળના બે એવા અગ્રણી નેતાને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં જે મુજબ મૂષક રાજ બિરાજિત છે તે મુજબ આપણા પણ મંડળમાં એવા જ મૂષક રાજને બિરાજમાન કરી ત્યાંથી આજ સુધી દર વર્ષે ગણેશ ચતુર્થીને દિવસથી પરંપરા ચાલુ થઈ છે। મૂષક રાજની આગમન યાત્રા ગણેશ ભક્તોએ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આગમન યાત્રામાં ગણેશ ભક્તો તથા મંડળના સભ્યો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવિ ભક્તો પોતાની મનોકામના મૂષક રાજના કાનમાં શ્રદ્ધાપૂર્વક કહે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે। ચેકેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। જી, આપનું નામ અને આપનો પરિચય। મારું નામ પાર્થ છે અને લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના હું મેમ્બર છું। હવે મૂષક મામાને લાવવા પાછળનું ઘણું મહત્ત્વ છે। જ્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવને 50 વર્ષ પૂરા થયા હતા ત્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના બે એવા અગ્રણી નેતાઓને એક એવો વિચાર આવ્યો કે મુંબઈમાં સિદ્ધિવિનાયક સ્થિત જે મૂષક રાજા છે તો એવા સેમ મૂષક રાજા આપણા મંડળમાં પણ સ્થાપન કરીએ। તો આજથી 17 વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ મૂષક રાજાની પાલખી કાઢી હતી અને હજુ પણ એ પાલખી કાઢીએ જ છે અને ભવિષ્યના વર્ષોમાં પણ આવી જ રીતે સેલિબ્રેટ કરતા રહીશું। થેન્ક યુ સર, જે મૂષક રાજાની પાલખી કાઢે છે અને આટલે જે મૂષક રાજાના સ્થાપન થાય છે પબ્લિકનું શું મહત્ત્વ છે? પબ્લિકનું જ મેઇન મહત્ત્વ છે અહીંયા, કારણ કે દરેક ભાવિક ભક્તો ગણપતિ બાપા સુધી પહોંચી નથી શકતા, મતલબ ડાયરેક્ટ એમને કહી નથી શકતા એમની મનોકામનાઓ। તો એ મનોકામના ભાવિક ભક્તો ઉંદર મામાના કાનમાં આવીને કહી જાય છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ જે પ્રમાણે મૂષક રાજ છે તે ગણપતિ બાપાના વાહન છે, એટલે ડાયરેક્ટ વાહનને પોતાની મનોકામના કહીને પોતાના મનોકામના પૂરી કરે છે।